ડીસામાં વધુ એક ફેક્ટરીમાં લાપરવાહીની ઘટના બની છે। સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરીમાં આગ લાગી। ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાને કારણે આગ વધી છે। આગ લાગતા મોટાભાગની સામગ્રી બળીને ખાખ થઈ। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી। કાલે ડીસા જીઆઈડીસીમાં એક આગ લાગી હતી। સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરી હતી, તેમાં આગ લાગી હતી। આગ લાગતા તમામ જે માલ સામાન હતો તે બળીને ખાખ થયો હતો। જે રીતે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સાબુ અને જે પાવડર બનાવવાની જે ફેક્ટરી હતી તેમાં એકાએક બપોર પછી જે 6 વાગ્યાની આજુબાજુ જે આગ લાગી હતી ને આગ લાગતાની સાથે જે તમામ જે આ માલ સામાન હતો તે તમામ બળીને ખાખ થયો છે। મહત્વની વાત છે કે વારંવાર ડીસા જે જીઆઈડીસીના જે અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે આ તમામ ફેક્ટરીઓમાં વારે ઘડીએ આગ લાગતી હોય છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે વારે ઘડીએ આગ લાગવાની ઘટનાઓ સામે આવતી છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં આગળ કેમિકલ સહિતની તમામ જે વસ્તુઓનો સ્ટોક કરવામાં આવ્યો છે। અહીં આગળ જે સાબુ છે તે બનાવવા માટેનો જે મશીનો પણ અહીં આગળ જોવા મળી રહ્યા છે। અહીં આગળ જે કહી શકાય કે જે કેમિકલ યુક્ત તમામ જે ચીજ વસ્તુઓ છે તે બનાવવામાં આવી રહી છે। આપ મશીન પણ જોઈ શકો છો કે અહીં આગળ સાબુની બનાવટ થઈ રહી છે, એટલે આપણે જાણી શકાય છે કે સાબુ એ કેમિકલમાંથી બનતા હોય છે અને કેમિકલની તમામ વસ્તુઓ અહીં આગળ હાજર હતી। તેમ છતાં કોઈ પણ પ્રકારનું અહીં આગળ ફાયર સેફ્ટીની સુવિધાઓ જોવા ન મળી હતી। અને જે રીતે કહી શકાય કે આજથી 1.5 મહિના અગાઉ જે ડીસા જીઆઈડીસી ગોડાઉનમાં કહી શકાય જે ફટાકડાનું ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી ને એ વખતે પણ 23 લોકોએ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો ને ત્યારબાદ ફરી વધુ એકવાર જે આગ લાગી, જેમાં જો કે અત્યારે તો કોઈનો જીવ નથી ગયો, પરંતુ જો ગઈકાલે વધારે આગ લાગી હોત તો કોઈનો જીવ ગયો તો તેના માટે જવાબદાર કોણ? કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ।